જ્યારે તેણે બધાની સામે મારી તરફ આંગળી ચીંધીને કહ્યું, આ સ્ત્રી મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, ત્યારે રૂમમાં બેઠેલા લોકો મારી તરફ નહીં પણ તેના ચહેરા તરફ જોઈ રહ્યા હતા. જાણે સત્ય ત્યાં જ ઊભું હોય, જાણે ફેસલું તે જ કરશે, જાણે મારી પાસે બોલવાનો કોઈ હક જ બાકી ન રહ્યો હોય. એર કન્ડિશનર ચાલતું હતું, છતાં મારા હાથ ઠંડા પડી ગયા હતા. સામે કાચનું લાંબુ ટેબલ હતું, તેના પર 3 ફાઇલો ખુલ્લી હતી. પાણીનો એક ગ્લાસ અડધો ભરેલો હતો અને તેની બાજુમાં એ જ વાદળી પેન પડી હતી જે મેં તેને 5 વર્ષ પહેલા તેના જન્મદિવસ પર આપી હતી. તેણે એ પેન આજે પણ સાચવીને રાખી હતી, પણ મને નહીં. તે ક્ષણે મને પહેલી વાર સમજાયું કે અમુક લોકો વસ્તુઓને એટલા માટે સાચવી રાખે છે કારણ કે વસ્તુઓ સવાલ નથી પૂછતી, માણસ પૂછે છે. તેની નવી પત્ની મારી સામે એવી રીતે જોઈ રહી હતી જાણે હું કોઈ જૂની મુસીબત હોઉં જેને આજે હંમેશ માટે ખતમ કરી દેવી જોઈએ. તેના સસરા ખુરશીમાં પાછળ ટેકો દઈને બેઠા હતા, જાણે તેમને પહેલેથી જ ખબર હોય કે આજે શું થવાનું છે. રૂમમાં બેઠેલા વકીલે એકવાર મારી તરફ જોયું અને પછી પોતાની નજર ઝુકાવી લીધી. કદાચ તેને સંકોચ થયો હતો, કદાચ નહીં, પણ અમીર લોકોના ઓરડાઓમાં સંકોચ કે ક્ષોભ જલ્દી મરી જાય છે. ત્યાં ફક્ત કામ, ઇમેજ અને ફાયદો જ જીવંત રહે છે. મેં ઓઠ ખોલ્યા પણ અવાજ ન નીકળ્યો. સત્ય એ છે કે તે એક વાક્ય મને એટલે નહોતું તોડી નાખી કારણ કે તેણે મારું અપમાન કર્યું હતું. તેણે મને એટલી તોડી નાખી હતી કારણ કે તેણે મારી આખી જિંદગીને એક શબ્દમનાની કરી દીધી હતી. ભૂલ. જાણે હું કોઈ નિર્ણય નહીં પણ માત્ર એક લક્ષણ હતી. જેણે મારી સાથે વિતાવેલા વર્ષો, મારા ત્યાગ, મારા જૂઠ, મારી ચૂપકીદી અને મારો ભરોસો બધું જ માત્ર એક અકસ્માત હતો. પરંતુ અસલી આઘાત અને તેના પછીના વાક્યથી લાગ્યો મને. તેણે કહ્યું, અને આજે હું આ ભૂલને પૂરી રીતે ખતમ કરવા આવ્યો છું. તે ક્ષણે મને સમજાઈ ગયું હતું કે આ માત્ર નકાર નહોતો, આ મને ભૂંસી નાખવાનો પ્રયાસ હતો. જો તમે ક્યારેય કોઈ માણસ પર ભરોસો કર્યો છે, જો તમે ક્યારેય કોઈ સંબંધ માટે પોતાને નાના કર્યા છે, જો તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ચૂપ રહેવાથી ઘર બચી જશે, તો આ વાર્તા અંત સુધી સાંભળજો. કારણ કે દરેક છેતરપિંડી ઘોંઘાટથી શરૂ નથી થતી. અમુક છેતરપિંડી ખૂબ જ પ્રેમથી શરૂ થાય છે અને દરેક સજા બદલાથી નથી મળતી. કેટલીક સજાઓ જે સત્ય બોલવાથી મળે છે. કોમેન્ટમાં અત્યારે જ સત્ય લખો. જો તમને લાગતું હોય કે કોઈ માણસની સૌથી મોટી તાકાત તેની ચૂપકીદી નહીં પણ યોગ્ય સમયે બોલાયેલું સત્ય હોય છે, અને જો તમે એવી વાર્તાઓ સાંભળવા માંગતા હો જ્યાં ઇજ્જત રડીને નહીં પણ ટટ્ટાર ઉભા રહીને પાછી મેળવવામાં આવે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. કારણ કે તે દિવસે તે રૂમમાં જે થયું તે અંત નહોતો, તે તો માત્ર એ દરવાજો હતો જેની પાછળ તેની બરબાદી ઊભી હતી અને તેને હજુ તેનો અંદાજો પણ નહોતો. મારું નામ નૈના છે. હું એ સ્ત્રીઓમાંથી નહોતી જેનો અવાજ બહુ ઊંચો હોય. હું શરૂઆતથી જ બહુ બોલકી નહોતી. મને હંમેશા લાગતું કે પ્રેમમાં સમજદારી વધારે કામ આવે છે, શબ્દો ઓછા. કદાચ આ જ મારી પહેલી ભૂલ હતી. મેં જે બાબતોને સમજદારી માની હતી તેમાંથી અડધી મારી સહનશીલતા હતી અને બાકીની અડધી તેનો સ્વાર્થ. હું તેને પહેલી વાર એક નાના કોચિંગ સેન્ટરમાં મળી હતી. તે ત્યાં ગેસ્ટ ફેકલ્ટી બનીને આવ્યો હતો. ચોખ્ખું શર્ટ, હળવું સ્મિત અને બોલવાની એવી રીત કે રૂમમાં બેઠેલા લોકોને લાગે કે આ માણસ ફક્ત ભણાવી નથી રહ્યો, રસ્તો બતાવી રહ્યો છે. તેની વાતોમાં આત્મવિશ્વાસ હતો, પણ એ આત્મવિશ્વાસ બરાડા નહોતો પાડતો, તે ધીમેથી અસર કરતો હતો. તે દિવસે તેણે ઇકોનોમિક્સના કન્સેપ્ટ સમજાવ્યા હતા, પણ જે વાત મને સ્પર્શી ગઈ તે તેનું ભણાવવું નહીં, પણ એ હતું કે ક્લાસ પૂરો થયા પછી બધાના ગયા બાદ તેણે મને પૂછ્યું, તમે નોટ્સ તમારા પોતાના માટે બનાવો છો કે બીજા માટે પણ? મેં કહ્યું, મારા માટે. તે હસ્યો, સારી છે, ચોખ્ખી છે, તમારું મગજ વ્યવસ્થિત છે. આ એક નાનકડી પ્રશંસા હતી, પરંતુ જે છોકરીઓની જિંદગીમાં પ્રશંસા ઓછી હોય છે તેમના માટે આવી નાની વાતો પણ લાંબા સમય સુધી મનમાં વસી જતી હોય છે. તે પછી તેણે મને લાઇબ્રેરીની બહાર રોકી. ધીમે ધીમે વાત આગળ વધી. તે મારી સાથે પુસ્તકોની વાત કરતો, ભવિષ્યની વાત કરતો, પરિવારની જવાબદારીની વાતો કરતો. તેણે મને ક્યારેય સસ્તા રસ્તાઓથી પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહોતો કર્યો. આ જ કારણ હતું કે હું ફસાઈ ગઈ. જે માણસ સીધું જૂઠું બોલે છે તેનાથી બચવું સહેલું હોય છે, પણ મુશ્કેલ એ માણસ છે જે સત્યની જેમ જૂઠું બોલે છે.
શરૂઆતમાં અમે અમારા સંબંધને કોઈ નામ નહોતું આપ્યું. તે કહેતો કે દરેક સાચી વસ્તુને જલ્દી નામ આપવાની જરૂર નથી હોતી. તે સમયે મને આ વાક્ય ખૂબ ગંભીર લાગ્યું હતું. આજે સમજાય છે કે અમુક લોકો નામ એટલે નથી આપતા જેથી જવાબદારી પણ ન લેવી પડે. હું મધ્યમ વર્ગના ઘરની છોકરી હતી. પિતા રિટાયર થઈ ચૂક્યા હતા. માતાની તબિયત વારંવાર ખરાબ રહેતી હતી. ઘરમાં સપનાઓ માટે જગ્યા હતી પણ ભૂલ માટે નહીં. હું નોકરી કરવા માંગતી હતી, ઘર સંભાળવા માંગતી હતી અને એક એવો સાથી ઈચ્છતી હતી જે ઓછામાં ઓછું મારા સત્યનું સન્માન કરે. તેણે મને આ જ સપનું બતાવ્યું. કહ્યું કે તે લગ્ન કરશે પણ સમય લાગશે. કહ્યું કે ઘરના લોકોને મનાવવા પડશે. અત્યારે કરિયરનો ફેઝ છે. કહ્યું કે હું તેની સાથે રહું, બસ થોડી ધીરજ રાખું. દરેક વખતે તેની વાતોમાં એક કારણ એટલે કે રીઝન રહેતું અને કારણો સાથે જોડાયેલા જૂઠ સૌથી મોડા પકડાય છે. ધીમે ધીમે મેં મારા નિર્ણયો તેના હિસાબે બદલવાના શરૂ કરી દીધા. દિલ્હીની એક નોકરી છોડી દીધી કારણ કે તેણે કહ્યું કે લોંગ ડિસ્ટન્સમાં સંબંધ નબળો પડી જાય છે. મેં મારા ઘરના લોકોથી અડધું સત્ય બોલવાનું શરૂ કર્યું કારણ કે તેણે કહ્યું કે અત્યારે બધાને કહીશું તો દબાણ વધી જશે. મેં મારી બચતના પૈસા તેને ઉધાર આપ્યા કારણ કે તેણે કહ્યું કે બસ 2 મહિનાની વાત છે. એક પ્રોજેક્ટ અટવાઈ ગયો છે. તેણે ક્યારે મારી પાસેથી સીધું કંઈ છીનવ્યું નહીં. તેણે બસ દર વખતે એવું વાતાવરણ બનાવ્યું કે હું પોતે જ આપી દઉં. તેની સાથે વિતાવેલા દિવસો ઉપરથી બહુ સુંદર લાગતા હતા. અમે સાંજે ચા પીતા, ભવિષ્યના ઘરની વાતો કરતા, બાળકોના નામ સુધી વિચારી લેતા. તે કહેતો, તારા જેવી સ્ત્રી જિંદગીમાં એક જ વાર મળે છે. હું એ વાક્યને મારા અંતરમાં સંઘરી લેતી. મને લાગ્યું કે દુનિયા ગમે તેવી હોય, આ માણસ મારો છે. આજે વિચારું છું કે અમુક લોકો આવા વાક્યો બીજની જેમ વાવે છે જેથી પછીથી એ જ ભરોસાને પાક લણી શકે. એકવાર તેણે મને શહેરની બહાર એક પ્લોટ બતાવ્યો. ખાલી જમીન હતી, કિનારે થોડી ઝાડીઓ હતી અને દૂર એક અધૂરું મકાન. તેણે મારી સામે જોઈને કહ્યું, એક દિવસ અહીં આપણું ઘર હશે. સામે તુલસી, ડાબી બાજુ તારા પુસ્તકોવાળો રૂમ અને ઉપર નાની બાલ્કની. તું સવારે ત્યાં ચા પીશ. મને આજે પણ એ સાંજ યાદ છે. પવન બહુ તેજ નહોતો પણ એટલો તો હતો કે મારી ચૂંદડી વારંવાર ઉડી રહી હતી. તેણે ચૂંદડી પકડીને મારા ખભા પર મૂકી અને મને કહ્યું, મને બસ થોડો સમય આપી દે નૈના. હવે સમજાય છે કે જો માણસને ઓળખવો હોય તો તેના સપના નહીં પણ તેના સમયને જુઓ. જે માણસ તમને ભવિષ્ય આપી રહ્યો છે, શું તે વર્તમાનમાં તમને સન્માન પણ આપી રહ્યો છે કે પછી ફક્ત તમને રાહ જોડાવી રહ્યો છે? તે સમયે હું આ ન સમજી શકી. મેં તેને સમય આપ્યો. 1 વર્ષ, પછી બીજું, પછી ત્રીજું. દર વર્ષે કોઈને કોઈ એવું કારણ આવી જતું. ક્યારેક તેના ઘરની જવાબદારી, ક્યારેક બિઝનેસનું પ્રેશર, ક્યારેક મોટી બહેનના લગ્ન, ક્યારેક પિતાની બીમારી, તો ક્યારેક અત્યારે સાચો સમય નથી. અને દરેક વખતે તે મારા કપાળ પર ચુંબન કરીને કહેતો, તું છે ને મારી સાથે? હા, તું છે ને. એક બહુ ખતરનાક વાક્ય હોય છે. એ પ્રેમ જેવું લાગે છે પણ ઘણીવાર એ માત્ર સામેની વ્યક્તિનો ઉપયોગ કરવાની ભાષા હોય છે. મારા ઘરે લગ્નની વાતો હવા લાગી હતી. મમ્મીને શંકા થવા લાગી હતી કે હું કોઈકની રાહ જોઈ રહી છું. તેમણે એક રાત્રે પૂછ્યું પણ ખરું, કોઈ છે? હું ઈચ્છત તો તે દિવસે બધું જ સાચું કહી શકતી હતી પણ મેં જૂઠું બોલ્યું. મેં કહ્યું, ના, કોઈ નથી. એ જૂઠનો બોજ માત્ર મારા ગળામાં જ નહોતું અટક્યો. તેણે મારા અને મારા ઘરની વચ્ચે પણ એક દિવાલ ઊભી કરી દીધી. છેતરપિંડીની અસલી ચાલ આ જ હોય છે. તે માત્ર 2 લોકો વચ્ચે નથી હોતી, તે ધીમે ધીમે તમારા બધા સાચા સંબંધોને નબળા પાડી દે છે. પછી એક દિવસ તેણે કહ્યું કે તેને મારા નામથી એક બેંક રેફરન્સ જોઈએ છે. મેં પૂછ્યું, કેમ? તેણે સમજાવ્યું કે એક કોન્ટ્રાક્ટ ફાઇનલ સ્ટેજ પર છે. ટેમ્પરરી ડોક્યુમેન્ટ જોઈએ છે. ફોર્મલ પ્રોસેસ છે. બસ નામ જોઈએ છે. કોઈ રિસ્ક નથી. મેં બહુ ઊંડું ન વિચાર્યું અને સહી કરી દીધી. આ એ તબક્કો હતો જ્યારે હું તેની વાતો પર સવાલ પૂછવાને બદલે તેનો ચહેરો વાંચતી હતી અને તેનો ચહેરો સવાલોથી બચતા સારી રીતે જાણતો હતો. તે દરમિયાન એક બીજો ફેરફાર શરૂ થયો. તે પહેલા જેટલો ઉપલબ્ધ રહેતો હતો તેટલું ન રહ્યો. કોલ્સ ટૂંકા થઈ ગયા, મેસેજ ઓછા થઈ ગયા. મીટિંગમાં છું, ઘરે લોકો છે, પછી વાત કરું છું, થોડો બિઝી છું. આ બધી સામાન્ય વાતો હતી પરંતુ સામાન્ય વસ્તુઓ પણ જ્યારે પેટર્ન બની જાય ત્યારે તે સત્ય બોલવા લાગે છે. મેં 2-3 વાર પૂછ્યું પણ ખરું કે બધું બરાબર છે ને?
તો તે થોડું ચીડાઈને કહેતો, તું દરેક વાતમાં પ્રોબ્લેમ્સ કેમ શોધ્યા કરે છે? અને બસ હું ચૂપ થઈ જતી. ઘણી સ્ત્રીઓ આ મોડને ઓળખતી હોય છે. જ્યારે સામેવાળી વ્યક્તિ જવાબ આપવાને બદલે તમને જ મુશ્કેલ સાબિત કરી દે છે. એક રવિવારે તેણે મને મળવા બોલાવી. એ જગ્યા પેલું જૂનું કેફે નહોતું જ્યાં અમે નિરાંતે બેસતા હતા. તેણે એક નવી હોટેલની લોબી પસંદ કરી હતી. ત્યાં ભીડ વધારે હતી, રોશની તેજ હતી અને તેની આંખોમાં એ નરમાશ નહોતી જે પહેલા રહેતી હતી. તેણે કોફી ઓર્ડર કરી પણ પોતે માંડ બે ઘૂંટ પીધા. હું કંઈ સમજી શકું એ પહેલાં જ તેણે કહ્યું, અમુક વસ્તુઓ છે જે તારે મેચ્યોર એટલે પરિપક્વ રીતે સમજવી પડશે. આ સાંભળતા જ મારા હૃદયમાં ફાળ પડી. મેચ્યોર રીતે સમજવી પડશે? આ પણ એક ખતરનાક વાક્ય છે. આનો અર્થ મોટે ભાગે એવો થાય છે કે સામેવાળી વ્યક્તિ ખોટી છે, પણ તે ઈચ્છે છે કે તમે પ્રતિક્રિયા પણ ઇજ્જતથી આપો જેથી તેની છબી જળવાઈ રહે. તેણે કહ્યું કે ઘરના લોકોએ તેના માટે એક સંબંધ નક્કી કર્યો છે. છોકરી બહુ સારા ઘરની છે, બિઝનેસ કલેક્શન મજબૂત થશે, પરિવાર ખુશ થશે અને ટાઈમિંગ પણ બરાબર છે. તેણે એવું પણ કહ્યું કે તેણે બહુ કોશિશ કરી પણ દરેક વસ્તુ માણસના હાથમાં નથી હોતી. હું તેને જોતી રહી. મને તેની વાતો કરતાં તેનો ચહેરો વધારે યાદ છે. તેના પર કોઈ અપરાધ ભાવ નહોતો, ફક્ત અસુવિધા હતી. જાણે તેને અફસોસ મારા માટે નહીં પણ પરિસ્થિતિ માટે હોય. મેં પૂછ્યું, અને મારું શું? તેણે બહુ ધીમા અવાજે કહ્યું, તું સમજદાર છે નૈના? મેં પૂરી પૂછ્યું, અને મારું શું? આ વખતે તેણે મારી આંખોમાં ન જોયું. તેણે ટેબલ પર રાખેલું ખાંડનું પડીકું સીધું કર્યું અને કહ્યું, દરેક સંબંધ મંજિલ સુધી નથી પહોંચતો. તે દિવસે હું રડી નહીં. જ્યારે આઘાત બહુ ઊંડો હોય ત્યારે આંસુ મોડા આવે છે. મેં બસ એક સવાલ પૂછ્યો, તો તે જે કહ્યું હતું લગ્ન, ઘર, સાથ, એ બધું શું હતું? તેણે પહેલી વાર નજર ઊંચી કરી અને કહ્યું, તે સમયે જે યોગ્ય લાગ્યું તે આ એક ક્ષણ હતી જ્યારે મારે ત્યાંથી નીકળી જવું જોઈતું. પણ દિલ હંમેશા મગજ જેટલું તેજ નથી દોડતું. હું ત્યાં જ બેસી રહી. મેં તેને યાદ અપાવ્યું કે મેં તેના માટે શું શું છોડ્યું. નોકરી, ઘરવાળાઓથી સત્ય, પૈસા, સમય અને ભરોસો. મેં કહ્યું કે તે ઓછામાં ઓછું એટલું તો સ્વીકારે કે અમારો સંબંધ સાચો હતો. તે થોડો બેચેન થયો. તેણે આજુબાજુ જોયું કે કોઈ સાંભળી તો નથી રહ્યું ને. પછી તે આગળ ઝૂક્યો અને ધીમા અવાજે બોલ્યો, નહીં ના, સીન ક્રિએટ ના કર. સીન? તેના માટે હું હવે કોઈ યાદ નહીં પણ એક સીન હતી, બોજ હતી, ખતરો હતી. તે દિવસે ઘરે પાછા ફરીને મેં પહેલી વાર તેની બધી ચેટ્સ વાંચી. આખી રાત વાંચતી રહી. દરેક પ્રોમિસ, દરેક આઈ મિસ યુ, દરેક બસ થોડો વધારે સમય, દરેક તું મારી છે, તારા વગર કંઈ જ નથી. બધું જ મારી સામે હતું અને છતાં મારી પાસે કંઈ જ નહોતું. મને લાગતું હતું કે મેસેજ સત્યના પુરાવા હોય છે, પણ સત્ય એ છે કે જૂઠો માણસ મેસેજમાં પણ બહુ સાચો લાગી શકે છે. મેં પછીના થોડા દિવસ તેને કોલ ન કર્યો, તેણે પણ ન કર્યો. પછી અચાનક 3 દિવસ પછી તેનો મેસેજ આવ્યો, કૃપા કરીને સમજદારીથી કામ લે છે, અત્યારે કંઈ ના કરતી, બધું બગડી જશે. મેં પૂછ્યું, મારા માટે હવે એવું શું બચ્યું છે જે બગડી જશે? તેણે કોઈ જવાબ ન આપ્યો. 1 અઠવાડિયા પછી અને તેના સગાઈના મને ફોટા મળ્યા. કોઈકે વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. તેણે ક્રીમ રંગની શેરવાની પહેરી હતી. બાજુમાં ઉભેલી છોકરીના હાથમાં હીરા ચમકી રહ્યા હતા. પાછળ ફૂલોની દિવાલ હતી અને તેના ચહેરા પર એ જ સ્મિત હતું જેને મેં ક્યારેક મારું પોતાનું માન્યું હતું. મેં એ ફોટાને ઘણી મિનિટો સુધી જોયો. હું એ છોકરીને નફરત નહોતી કરી શકતી. મને ફક્ત મારી અંદરની મૂર્ખાઈ દેખાઈ રહી હતી. હું વિચારતી રહી, શું તેને ખબર હશે? શું તેને મારા વિશે કંઈ કહેવામાં આવ્યું હશે? કે પછી તેને પણ કોઈ બીજી વાર્તાનું પોલિશ વર્ઝન સંભળાવવામાં આવ્યું હશે? મેં એ જ રાત્રે તેને મળવાનો નિર્ણય કર્યો. આ ક્લોઝર માટે નહોતું, આ મારા હોશ બચાવવા માટે હતું. મારે તેની પાસેથી એક ચોખ્ખો જવાબ જોઈતો હતો. હું તેની ઓફિસ પહોંચી. રિસેપ્શન પર મારું નામ સાંભળીને પહેલાં તો ખચકાટ થયો, પણ પછી મને ઉપર મોકલી દેવામાં આવી. કદાચ તેને લાગ્યું હશે કે હું ચૂપચાપ આવીશ અને ચૂપચાપ જતી રહીશ. તેની કેબિન મોટી હતી, કાચની દિવાલ, વુડન ડેસ્ક, 2 વિઝિટર ચેર અને ખૂણામાં ઇન્ડોર પ્લાન્ટ. તેણે મને જોઈને દરવાજો બંધ કર્યો અને સૌથી પહેલાં એ જ કહ્યું, તું અહીં ના આવી શકતી હતી. મેં કહ્યું, મારે ફક્ત સત્ય જોઈએ છે. તે થાકથી નહીં પણ ચીડથી ખુરશી પર બેઠો.
મેં પૂછ્યું, મને પ્રેમ કર્યો હતો કે નહીં? તેણે કહ્યું, આ સવાલ હવે નકામો છે. મેં પૂછ્યું, મારા પૈસા પાછા આપીશ? તેણે કહ્યું, જ્યારે શક્ય હશે ત્યારે. મેં પૂછ્યું, તું તારી થનારી પત્નીને મારા વિશે જણાવીશ? તેણે પહેલી વાર ઊંચા અવાજે કહ્યું, બસ કર નૈના. મેં પણ પહેલી વાર ડર્યા વગર કહ્યું, ના, આજે નહીં. થોડી સેકન્ડ બંને ચૂપ રહ્યા. પછી તેણે એવું કહ્યું જેણે મારી દુનિયાનો છેલ્લો દરવાજો પણ તોડી નાખ્યો. તેણે કહ્યું, તું મારી જિંદગીની એક ભૂલ હતી. મેં તેને ત્યાં જ છોડી દીધી છે. તું પણ છોડી દે. મેં સાંભળ્યું, ખરેખર સાંભળ્યું. શબ્દોને નીચે પડતા સાંભળ્યા. ભૂલ ત્યાં જ છોડી દીધી છે. તું પણ છોડી દે. એક ક્ષણે મને પીડા કરતાં વધારે અપમાન અનુભવાયું. જાણે તેણે માત્ર સંબંધ જ નહોતો નકાર્યો, પણ મને એક એવી ચીજ બનાવી દીધી જેને ઉઠાવીને ડસ્ટબિનમાં ફેંકી શકાય. હું કંઈક બોલવા જતી હતી, ત્યાં જ દરવાજાની બહાર હળવો અવાજ થયો. તેણે ઝડપથી મારી તરફ જોયું અને પછી દરવાજા તરફ. કદાચ બહાર કોઈ હતું, કદાચ કોઈએ સાંભળી લીધું હતું, પણ તેને મારી તકલીફ કરતાં પોતાની છબીની ચિંતા વધારે હતી. મેં ધ્રુજતા હાથે મારી બેગ ઉપાડી. ત્યારે જ મારી નજર તેના ટેબલ પર વળેલી એક ફાઇલ પર ગઈ. ફાઇલ અડધી ખુલ્લી હતી અને ઉપર ટાઈપ કરેલું નામ દેખાઈ રહ્યું હતું. પહેલી વાર તેની કંપનીનું નામ, પછી નીચે કોઈ જોઈન્ટ ફાઇનાન્સિયર ડિક્લેરેશન જેવું ફોર્મેટ અને તેની બરાબર નીચે મારું નામ. મારું નામ જોઈને હું થીજી ગઈ. મેં ફાઇલ તરફ જોયું અને પછી તેની તરફ. તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો. પહેલી વાર તે માણસની આંખોમાં ડર સ્પષ્ટ દેખાયો અને તે જ ક્ષણે મને સમજાઈ ગયું. તેણે માત્ર મારું દિલ નહોતું તોડ્યું, તેણે મારા નામનો પણ ઉપયોગ કર્યો હતો. મેં ધીમેથી પૂછ્યું, આ મારા નામવાળી ફાઇલ અહીં શું કરી રહી છે? તેણે તરત જ હાથ લંબાવીને ફાઇલ બંધ કરી દીધી અને તે જ પળે મને લાગ્યું કે મારી વાર્તા હજુ પૂરી નથી થઈ. અસલી શરૂઆત તો હવે થઈ છે. તેણે ફાઇલ બંધ તો કરી દીધી, પણ ઘણું મોડું થઈ ગયું હતું. મેં મારું નામ સ્પષ્ટ વાંચી લીધું હતું. તે એક ઝલકે મારી અંદરનું રડવાનું રોકી દીધું. દર્દ ત્યાં જ હતું, અપમાન પણ ત્યાં જ હતું, પણ હવે તેમની સાથે કંઈક બીજું જોડાયું હતું, શંકા. અને જ્યારે કોઈ સ્ત્રીના દર્દમાં શંકા વળે છે ત્યારે તે માત્ર તૂટેલી નથી રહેતી, તે જોતી થઈ જાય છે. કડીઓ જોડવા લાગે છે અને સમજવા લાગે છે. હું તે કેબિનમાંથી જેમ તેમ કરીને બહાર નીકળી. બહારની લોબીમાં એ જ ઠંડી સુગંધ હતી. પોલિસ્ટર ફ્લોર હતો અને રિસેપ્શનની છોકરીનું બનાવટી સ્મિત હતું. પણ મારા કાનમાં ફક્ત એક જ વાત ગુંજતી હતી, મારા નામવાળી ફાઇલ તેની પાસે કેમ હતી અને તેણે તેને આટલી જલ્દી કેમ છુપાવી? તે રાત્રે હું રડી નહીં. આ મારા માટે પણ અજીબ હતું. જે માણસ માટે હું ઘણી રાતો રડી ચૂકી હતી, તે જ માણસ સાથે જોડાયેલી સૌથી ગંદી સચ્ચાઈની પહેલી ઝલક મળ્યા પછી મારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. હું પથારીમાં બેસી રહી, બેગ ખોલી અને મારી જૂની ફાઇલ કાઢીને તે કાગળો શોધવા લાગી જેના પર મેં મહિનાઓ પહેલાં તેના કહેવાથી સહી કરી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે બસ બેંક રેફરન્સ છે, ફોર્મલ પ્રોસેસ છે, થોડા દિવસોની વાત છે. હું તે સમયે એટલા ભરોસામાં હતી કે મેં સરખું વાંચ્યું પણ નહોતું. આ જ ભૂલ ઘણા લોકો કરે છે. પ્રેમ, લગ્ન, પાર્ટનરશિપ, ફેમિલી, બિઝનેસ, પ્રોપર્ટી, ગેરંટર, આ શબ્દો વચ્ચે લોકો એવું માની લે છે કે પોતાનું નામ આપવું એ પણ પ્રેમનો જ એક ભાગ છે. પણ સત્ય એ છે કે તમારું નામ માત્ર નામ નથી હોતું, તે તમારી કાયદેસરની ઓળખ છે, તમારી જવાબદારી છે, તમારું ભવિષ્ય છે. અને ખોટા હાથોમાં એ જ નામ ફાંસો બની જાય છે. મેં એક એક પેપર જોયું, કેટલીક ફોટોકોપી હતી, કેટલાક સ્કેન કરેલા પ્રિન્ટ આઉટ. બે જગ્યાએ મારી સહીઓ સ્પષ્ટ હતી. એક ફોર્મ પર મારી માસિક આવક ખોટી લખેલી હતી, બીજી જગ્યાએ રેફરન્સ એડ્રેસ જૂનું હતું. મને અચાનક યાદ આવ્યું કે તે દિવસે તેણે બહુ ઉતાવળ કરી હતી. કહેતો હતો, મારે અત્યારે જ નીકળવાનું છે, તું બસ અહીં સાઇન કરી દે, બાકીનું હું ભરી દઈશ. ત્યારે મને એ બેદરકારી લાગી હતી, પણ હવે તે બેદરકારી નહીં પણ એક ચાલ લાગી રહી હતી. હું આખી રાત ન સૂઈ શકી. સવાર થતાં સુધીમાં મેં નિર્ણય કરી લીધો કે હવે હું તેની પાસે જવાબ નહીં માગું. હવે હું તેના જવાબો પર ભરોસો પણ નહીં કરું. હવે હું ફક્ત રેકોર્ડ્સ જોઈશ. બીજા દિવસે હું સીધી એ બેંકમાં ગઈ જેનું નામ મને ફોર્મ પર મળ્યું હતું. બ્રાન્ચ અમારા વિસ્તારથી દૂર હતી. ત્યાં પહોંચીને મને પહેલી વાર ડર લાગ્યો. જો ખરેખર તેણે મારા નામનો ઉપયોગ કર્યો છે તો હું કેટલી મોટી મુસીબતમાં છું. અને જો બેંકવાળા મને જ જવાબદાર માની લે તો? ઘણા લોકો આ ડરને લીધે ક્યારેક સત્ય સુધી નથી પહોંચતા. તેઓ વિચારે છે કે જે થશે તે જોયું થઈ જશે, અત્યારે રહેવા દો. પરંતુ ફાઇનાન્શિયલ ફ્રોડ, ફેક
ગેરંટર કે ફોર્જ ડિક્લેરેશન જેવી બાબતોમાં ચૂપકીદી ઇલાજ નથી હોતી, તે બીમારી વધારે છે. બેંકના કસ્ટમર ડેસ્ક પર પહેલી બેઠેલી મહિલાએ શરૂઆતમાં સામાન્ય સવાલો પૂછ્યા. એકાઉન્ટ નંબર, લોન નંબર, કસ્ટમર આઈડી. મારી પાસે સીધી જાણકારી નહોતી. મેં કહ્યું કે મને શંકા છે કે મારા ડોક્યુમેન્ટ્સ મારી જાણ બહાર વપરાયા છે. તેણે પહેલાં મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી એ જ ઓફિશિયલ અવાજ કાઢ્યો જેમાં સહાનુભૂતિ ઓછી અને પ્રોસિજર વધારે હોય છે. તેણે કહ્યું, લેખિત રિક્વેસ્ટ આપો, આઈડેન્ટિટી પ્રૂફ લગાવો, પછી જોઈશું. હું ત્યાં જ એક ખુરશી પર બેસી ગઈ અને પ્લેન પેપર પર એપ્લિકેશન લખી. હાથ ધ્રુજતા હતા પણ શબ્દો સ્પષ્ટ હતા. આ પણ મેં તે દિવસે શીખ્યું. મુસીબતમાં પાછા સરળ રાખો, હકીકતો સ્પષ્ટ રાખો અને ઇમોશન્સ ઓછા રાખો. સિસ્ટમ દુઃખથી નહીં પણ વિગતોથી હલે છે. આશરે 45 મિનિટ પછી મને ઓપરેશન મેનેજરની કેબિનમાં બોલાવવામાં આવી. મધ્યમ ઉંમરનો માણસ હતો, ચશ્મા, હળવો થાક અને અવાજમાં એ રૂખાપણું જે રોજબરોજના વિવાદો સાંભળીને આવી જતું હોય છે. તેણે પેપર્સ જોયા, મારું આઈડી જોયું અને પછી સ્ક્રીન પર કંઈક ચેક કર્યું. તેના ચહેરાનો રંગ થોડો બદલાયો પણ તેણે તરત જ સંભાળી લીધું. તેણે પૂછ્યું, તમે એક બિઝનેસ રિલેટેડ સપોર્ટિંગ ડિક્લેરેશન સાઇન કર્યું હતું? મેં કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે ટેમ્પરરી બેંક રેફરન્સ છે. તેણે ફરી સ્ક્રીન જોઈ. હું તેની આંખોની દિશા સમજી રહી હતી. ત્યાં કંઈક એવું હતું જે મને કહેવામાં નહોતું આવ્યું. તેણે સીધી વાત ન કરી. બોલ્યો, કેટલાક ડોક્યુમેન્ટમાં તમારું નામ જોડાયેલું છે પણ પૂરી વિગતો આપવા માટે લેખિત પ્રોસેસ ફોલો કરવી પડશે. મેં પૂછ્યું, મારું નામ એક્ઝેક્ટલી કઈ વસ્તુમાં જોડાયેલું છે? તેણે કહ્યું, મેમ, હું અત્યારે લિમિટેડ ઇન્ફોર્મેશન જ લેખિત રીતે કહી શકું છું. મેં ત્યાં જ ટેબલ પર હાથ રાખીને મારી જાતને સ્વસ્થ કરી અને પૂછ્યું, શું કોઈ લોન ગેરંટી ડિક્લેરેશન કે ફાઇનાન્શિયલ લાયબિલિટીઝ એટલે કે આર્થિક જવાબદારીમાં મારું નામ ગયું છે? તેણે 2 સેકન્ડ મારી સામે જોયું અને પછી ધીમેથી કહ્યું, એસોસિએટેડ ડોક્યુમેન્ટેશનમાં તમારું નામ છે. આ અડધો જવાબ હતો પણ મારા માટે પૂરતો હતો. મારું માથું જાણે ચક્રાવે ચડ્યું. હું તે કેબિનમાંથી બહાર નીકળી ત્યારે મને પહેલીવાર લાગ્યું કે આ મામલો માત્ર પ્રેમમાં છેતરપિંડીનો નથી. તેણે મારા ભરોસા સાથે સાથે મારી કાયદેસરની સુરક્ષા સાથે પણ રમત રમી હતી. કોઈનું દિલ તોડવું એ અલગ વાત છે અને કોઈની ઓળખનો ઉપયોગ કરવો એ બીજી વાત છે. પહેલી વસ્તુ પાપ છે, બીજી ગુનાના દરવાજા સુધી લઈ જાય છે. હું બહાર સીડીઓ પર બેસી ગઈ. તડકો તેજ નહોતો, લોકોની અવર જવર હતી, રિક્ષાઓના હોર્ન વાગી રહ્યા હતા, પણ તે ભીડમાં હું પહેલી વાર એકલી, ઓછી અને જાગેલી વધારે અનુભવી રહી હતી. મેં મારા ફોનમાં તેની ચેટ્સ ફરી ખોલી, તારીખો મેળવી, ફોર્મ્સની તારીખો મેળવી. તેના મેસેજમાં કેટલીક લાઈનો એકદમ અલગ લાગવા માંડી. બસ ટ્રસ્ટ કર, ફોર્માલિટી છે, આ બધું ફ્યુચર માટે છે. તારું નામ સેફ હેન્ડલમાં છે, સેફ હેન્ડ્સ. તારું નામ સેફ હેન્ડ્સમાં છે, સેફ હેન્ડ્સ. મારે ગળવાસથી હસવું હતું પણ ગળું સુકાઈ ગયું હતું. તે બપોરે મેં ઘરે જઈને કોઈને કંઈ ન જણાવ્યું. મમ્મીની તબિયત તે દિવસોમાં ઠીક નહોતી રહેતી અને પિતાજી તો જલ્દી ટેન્શન લઈ લેતા હતા. પણ તે જ સાંજે મારી મકાન માલિક શારદા આંટી પાણીનો જગ આપવા આવ્યા. તેમણે મને જોઈ અને તરત જ પૂછી લીધું, ચહેરો આટલો ઉતરેલો કેમ છે? હું મોટે ભાગે વાત ટાળી દીધી હતી પણ તે દિવસે કદાચ હું બહુ થાકી ગઈ હતી. મેં પહેલાં કહ્યું, કંઈ નહીં. પછી ખબર નહીં કેવી રીતે ખુરશી ખેંચીને બેસી ગઈ અને પહેલી વાર કોઈને અડધું સત્ય કહી દીધું. આંખો નહીં, બસ એટલું કે એક માણસે ભરોસો તોડ્યો છે અને મારું નામ કેટલાક પેપર્સમાં વપરાયું હોઈ શકે છે. શારદા આંટીએ મારી વાત અધવચ્ચે ન કાપી. તેમણે તરત જ કોઈ સસ્તી સલાહ પણ ન આપી કે ભૂલી જા, છોકરાઓ આવા જ હોય છે, લગ્ન થઈ ગયા હોત તો ઠીક હતું, હવે આગળ વધ. તેમણે શારદા આંટીએ બસ એક જ વાત કહી, બેટા, પ્રેમમાં બેવકૂફ બનવું એ શરમની વાત નથી, પણ કાગળોની બાબતમાં ફરી ક્યારેય માસૂમ ના બનતી. આ એક સાદું વાક્ય હતું પણ તેણે મને સંભાળી લીધી. ઘણીવાર પુખ્ત જીવનમાં સૌથી મોટી મદદ સહાનુભૂતિ નહીં પણ સ્પષ્ટ સલાહ કરતી હોય છે. તેમણે તેમના ભત્રીજાનો નંબર આપ્યો જે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં કામ કરતો હતો. બીજી સવારે હું તેને મળી. તેનું નામ અભિષેક હતું. ઉંમરમાં મારાથી થોડો મોટો, સીધી વાત કરનારો અને ડ્રામા વગર ડોક્યુમેન્ટ્સ વાંચનારો માણસ.
મેં બધા પેપર્સ તેની ટેબલ પર મૂકી દીધા. તેણે અડધા કલાક સુધી કંઈ ન પૂછ્યું, બસ વાંચતો રહ્યો, તારીખો પર રાઉન્ડ કરતો રહ્યો, સહીઓ સરખાવતો રહ્યો અને 2-3 ટર્મ્સ અંડરલાઇન કરતો રહ્યો. પછી તેણે કાગળ મારી તરફ ફેરવ્યા અને બોલ્યો, જુઓ, અત્યારે ગભરાવાનું નથી, પણ એટલું સ્પષ્ટ છે કે તમને પૂરી જાણકારી આપ્યા વગર ડોક્યુમેન્ટ્સ પર સહી કરાવવામાં આવી છે અને અહીં લખાયેલા શબ્દો જોખમી છે. તેણે મને 2 વાતો સમજાવી જે કદાચ દરેક વ્યક્તિએ જાણવી જોઈએ. પહેલી, ક્યારેય પણ ખાલી જગ્યાવાળા અધૂરા ભરેલા કે ઉતાવળમાં આપવામાં આવેલા ફોર્મ્સ પર સહી ન કરો. બીજી, સંબંધ ગમે તે હોય, તમારો પાન, આધાર, એડ્રેસ પ્રૂફ, ઇન્કમ પ્રૂફ કે બેંક સંબંધિત સહી ક્યારેય આડેધડ ના આપો. લોકો માત્ર લોન નથી લેતા, લેયરિંગ કરે છે. ડિક્લેરેશન અલગ, રેફરન્સ અલગ, સપોર્ટિંગ એફિડેવિટ અલગ અને આવી રીતે જોખમ બીજી ક્યાંય શિફ્ટ કરી દે છે. આ કોઈ ફિલ્મી કૌભાંડ નહોતું અને એ જ સૌથી ડરામણી વાત હતી. આ બધું ખૂબ વાસ્તવિક હતું. અભિષેકે કહ્યું, અત્યારે 3 કામ કરો. 1, લેખિત રેકોર્ડ બનાવો કે તમને શંકા ક્યારે થઈ. 2, બેંકમાં વિગતવાર લેખિત ફરિયાદ આપો અને તેની એકનોલેજમેન્ટ પહોંચ મેળવો. 3, તે માણસ સાથે ફોન પર નહીં, આદર્શ રીતે ટેક્સ્ટ અથવા ઈમેલમાં સવાલ પૂછો જેથી તેના જવાબ રેકોર્ડ થાય. મેં પૂછ્યું, શું સીધી પોલીસ ફરિયાદ? તેણે કહ્યું, જો છેતરપિંડી કે દુરુપયોગ સ્પષ્ટ થઈ જાય તો હા, પણ અત્યારે પહેલા ડોક્યુમેન્ટ ટ્રેલ મજબૂત કરો, લાગણીઓ નહીં, પુરાવા ભેગા કરો. પુરાવા. આ શબ્દ મને તે દિવસ સુધી બહુ નીરસ લાગતો હતો. હવે એ જ મારો સહારો બની રહ્યો હતો. મેં તે જ સાંજે તેને મેસેજ કર્યો, મને બેંક ડોક્યુમેન્ટ્સમાં મારું નામ દેખાયું છે. તે મારા નામનો ઉપયોગ શા માટે કર્યો? તેણે 2 કલાક સુધી જવાબ ન આપ્યો. પછી માત્ર એટલું લખ્યું, તું વગર વિચારે ઇસ્યુ બનાવી રહી છે. મેં લખ્યું, સીધો જવાબ આપ. તેણે લખ્યું, કંઈક ફોર્મલ્સ પેપર હતા, તને નુકસાન નહીં થાય. આ લાઈન ઘણા લોકોને સામાન્ય લાગશે, પણ જો કોઈ માણસ પહેલાં સત્ય છુપાવી ચૂક્યો હોય તો તને નુકસાન નહીં થાય. એ આશ્વાસન નહીં પણ ચેતવણી જેવું લાગે છે. મેં ફરી પૂછ્યું, શું હું કોઈ આર્થિક જવાબદારીમાં છું? આ વખતે તેણે જવાબ ન આપ્યો. બીજે દિવસે સવારે તેનો કોલ આવ્યો. મેં ઉપાડ્યો નહીં. તેણે 2 વાર વધુ કોલ કર્યા. પછી મેસેજ મોકલ્યો, ફોન ઉપાડ, ટેક્સ્ટમાં આવી વાતો ના કર. બસ આ જ એ વાક્ય હતું જેનાથી મને ખાતરી થઈ ગઈ કે હું સાચી દિશામાં જોઈ રહી છું. જે માણસ સાચો છે તે રેકોર્ડથી નથી ડરતો. જે જૂઠો છે તેને હંમેશા ખાનગીમાં જ વાત કરવાની હોય છે. તે અઠવાડિયે મારી દુનિયા બહારથી બહુ સામાન્ય દેખાતી હતી. હું સવારે ઉઠતી, ઘરના કામમાં મદદ કરતી, લોકો સાથે હળવા સ્મિત સાથે વાત કરતી, પણ અંદર હું તારીખો, ફોર્મ્સ, બેંકના નામ, સહીઓ, ચેટ્સ, સ્ક્રીનશોટ, કુરિયર સ્લિપ્સ, ઈમેલ આઈડી બધું જોડી રહી હતી. મેં જૂના ફોનનું બેકઅપ કાઢ્યું. તેમાં તેના કેટલાક વોઇસ નોટ્સ હતા. એક વોઇસ નોટમાં તે કહી રહ્યો હતો, તું ટેન્શન ના લે, મેં તારું નામ ફક્ત ફોર્મલ સપોર્ટમાં યુઝ કર્યું છે, કોઈ રિસ્ક નથી. તે સમયે આ લાઈન પ્રેમભર્યો ભરોસો લાગી રહી હતી. હવે તે પુરાવો બની શકે તેમ હતી. મેં બેંકમાં બીજી ફરિયાદ આપી. આ વખતે સિક્કા સાથેની પહોંચ લઈને આવી. પછી મેં મારા ઈમેલ પર બધા સ્કેન મોકલીને એક ફોલ્ડર બનાવ્યું. ડોક્યુમેન્ટ્સને તારીખ મુજબ ગોઠવ્યા. ચેટ્સનું એક્સપોર્ટ લીધું. આ બધું સાંભળવામાં નાનું લાગે છે, પણ એક તૂટેલા માણસ માટે સૌથી કપરું કામ હોય છે. વ્યવસ્થિત થવું. દર્દ માણસને વેરવિખેર કરી નાખે છે. રિકવરીનો પહેલો સંકેત એ જ છે કે તે વસ્તુઓને ફરીથી ક્રમમાં ગોઠવવા લાગે. આ દરમિયાન તેના લગ્નની તૈયારીઓ ખુલ્લે આમ સામે આવવા લાગી. સોશિયલ મીડિયા પર ફેમિલી શોપિંગ, પ્રી વેડિંગ ફંક્શન, શણગારેલા સ્થળો, હસતા ચહેરા. મને પહેલાં લાગતું હતું કે આવા ફોટા જોઈને હું બળી જઈશ, પણ હવે મને તેમાં એક બીજી વસ્તુ દેખાઈ રહી હતી, કવર અપ. બહારનો ઉત્સવ જેટલો મોટો, અંદરનો ડર પણ એટલો જ મોટો હોઈ શકે છે. છબી ઘણીવાર ખુશી નહીં પણ ધ્યાન પટકાવવાનું સાધન હોય છે. પછી એક સાંજે તેના 3 મિસ કોલ આવ્યા અને પછી મેસેજ, તું જે કરી રહી છે તેનાથી ઘણા લોકો હર્ટ એટલે કે દુઃખી થશે. મેં મેસેજ વાંચીને ફોન નીચે મૂકી દીધો. આ પણ મેનિપ્યુલેશન એટલે કે માનસિક રમત કરવાની જૂની રીત છે. જેણે ખોટું કર્યું છે તે જ અચાનક પરિવાર, ઇજ્જત, લોકો અને સમાજની ચિંતા કરવા લાગે છે. મેં જવાબ આપ્યો,
મારે એ જાણવું છે કે મારા નામથી શું કરવામાં આવ્યું છે, બસ એટલું જ. તેણે લખ્યું, તું ઈચ્છે છે શું? મેં લખ્યું, સત્ય. તેણે ફરી લખ્યું, ઘણીવાર સત્ય બધાના ભલા માટે ચૂપ રાખવું પડે છે. આ વખતે મારામાં ડર ન આવ્યો, ગુસ્સો પણ નહીં, માત્ર સ્પષ્ટતા આવી. જે માણસ સત્યને ભલાની વિરુદ્ધ ઊભું કરે, સમજી લો કે તેનું ભલું કોઈ બીજાના નુકસાન પર ટકેલું છે. અભિષેકે મારા પેપર્સ જોઈને કહ્યું, મામલો માત્ર ફાઇનાન્શિયલ મિસયુઝ સુધી મર્યાદિત ન પણ હોય. બની શકે છે કે તેણે પોતાની પ્રોફાઇલ મજબૂત બનાવવા માટે તમારી ઇન્કમ ડિક્લેરેશન જોડી દીધી હોય. બની શકે કોઈ ઇન્ટરનલ કમ્પ્લાયન્સમાં તમારું નામ સપોર્ટ લાઇન તરીકે મૂક્યું હોય. ભલે જવાબદારી સીધી ન હોય, પણ કાયદાકીય પ્રશ્ન ઊભો થઈ શકે છે. આ ટેકનિકલ વાતો હતી, પણ હું શીખી રહી હતી. આખી મુસાફરીનો સૌથી કઠોર પાઠ એ જ હતો. પુખ્ત જીવનમાં અજ્ઞાનતા એ માસુમિયત નથી હોતી. ઘણીવાર અજ્ઞાનતા બીજા માટે ખુલ્લો દરવાજો બની જાય છે. આ દરમિયાન એક બીજો આઘાત લાગ્યો. મારી એક જૂની બહેનપણી ઋતુ, જે મને પહેલાં કોચિંગના સમયથી જાણતી હતી, અચાનક મળવા આવી. તેણે ધીમેથી વાત ફેરવીને પૂછ્યું, તું ઠીક છે ને? મેં કહ્યું, કેમ? તેણે ખચકાતા જણાવ્યું કે શહેરમાં એવી વાત ફેલાવવામાં આવી રહી છે કે હું માનસિક રીતે એટલે કે અસ્થિર, ઇમોશનલી અનસ્ટેબલ છું. લગ્ન રોકાવવાથી કોશિશ કરી રહી છું અને પૈસા માંગીને દબાણ કરી રહી છું. હું થોડી સેકન્ડ તેની સામે જોતી રહી. મને દુઃખ થયું, પણ નવાઈ ન લાગી. જ્યારે જૂઠો માણસ પકડાવા લાગે ત્યારે તે અવારનવાર એક નવો નેરેટિવ ઘડે છે, જેથી જો તમે સત્ય બોલો તો લોકો પહેલેથી જ તમને ખોટા માની લે. ઋતુની વાતે મને એક બીજી વસ્તુ શીખવી. જો કોઈ શક્તિશાળી માણસ તમારી વિરુદ્ધ વાર્તા બનાવવાનું શરૂ કરી દે, તો માત્ર સાચા હોવું પૂરતું નથી, સત્યને રેકોર્ડમાં લાવવું પડે છે. મેં તે જ રાત્રે એક ડાયરી લખવાનું શરૂ કર્યું. તારીખ, સમય, કોણે શું કહ્યું, કયા દિવસે કયો મેસેજ આવ્યું, બેંકની મુલાકાત ક્યારે થઈ, કયા અધિકારી સાથે શું વાત થઈ, બધું જ લખવાનું શરૂ કર્યું. આ કોઈ ભાવનાત્મક લખાણ નહોતું. આ તો એક ઇન્સિડન્ટ લોગ એટલે કે ઘટનાક્રમ હતો. પછીથી મને સમજાયું કે પીડામાં યાદશક્તિ લપસી શકે છે, પણ લખેલી ટાઈમલાઈન નહીં. દિવસો પસાર થતા ગયા અને હું એક અજીબ બેવડું જીવન જીવવા લાગી. બહાર હું એન નૈના હતી, જેને લોકો ચૂપચાપ અને સીધી સાદી છોકરી સમજતા હતા, પણ અંદર હું મારા જીવનની પહેલી ગંભીર લડાઈ લડી રહી હતી. કોઈ શોરબકોર વગર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા વગર કે કોઈ જાહેર દેખાવો કર્યા વગર. અને કદાચ આ જ કારણ હતું કે હું ધીરે ધીરે મજબૂત થઈ રહી હતી. મેં સરખું જમવાનું શરૂ કર્યું, ઊંઘવાની કોશિશ કરી, સવારે થોડી વાર ચાલવા જવા લાગી, કારણ કે હું સમજી ગઈ હતી કે નબળા શરીર સાથે લાંબી લડાઈ લડી શકાતી નથી. પીડામાંથી બહાર નીકળવું એ માત્ર ભાવનાત્મક જ નહીં, શારીરિક કામ પણ છે. એક દિવસ બેંકમાંથી મને કોલ આવ્યો. તેમણે કહ્યું કે અમુક વધારાના વેરિફિકેશન માટે આવવું પડશે. હું પહોંચી તો ઓપરેશન મેનેજર સાથે એક બીજા સિનિયર ઓફિસર બેઠા હતા. તેમણે કેટલાક ડોક્યુમેન્ટ્સ સામે રાખ્યા. તે ઓરિજિનલ નહીં, પણ ઇન્ટરનલ કોપીઝ હતી. તેમાંથી એક ડિક્લેરેશન પર મારી સહી હતી, પણ તેની નીચે જે ટાઈપ કરેલું લખાણ હતું તેવું મને યાદ નહોતું. શબ્દો ઘણા ભારે હતા. સપોર્ટ રેફરન્સની જગ્યાએ તેનો અર્થ જવાબદારી, રિસ્પોન્સિબિલિટી નીકળી શકતો હતો. મેં તરત જ કહ્યું, મને આ લખાણ સહી કરતી વખતે સમજાવવામાં આવ્યું નહોતું. ઓફિસરે ખૂબ જ તટસ્થ અવાજમાં કહ્યું, તમે આ લેખિતમાં આપો. મેં ત્યાં જ લખી આપ્યું. પછી તેમણે એક બીજો સવાલ પૂછ્યો, શું તમે સંબંધિત વ્યક્તિને તમારી ફાઇનાન્શિયલ ડિટેલ્સ સ્વેચ્છાએ આપી હતી? આ જ સૌથી ખતરનાક જગ્યા હતી, કારણ કે પ્રેમમાં આપેલો ભરોસો ઘણીવાર સિસ્ટમની નજરમાં સ્વેચ્છાએ આપેલો ગણાય છે. મેં ખૂબ જ કાળજીપૂર્વક જવાબ આપ્યો. મેં મર્યાદિત માહિતી સંબંધના આધારે ભરોસો રાખીને આપી હતી, પણ કોઈ પણ અનડિસ્ક્લોઝ્ડ ફાઇનાન્શિયલ યુઝ એટલે કે અસ્પષ્ટ નાણાકીય ઉપયોગ માટે નહીં. આ વાક્ય મને અભિષેકે શીખવ્યું હતું. તે દિવસે મને પહેલી વાર અનુભવ થયો કે સાચી ભાષા પણ એક ઢાલ હોય છે. હું બહાર નીકળી તો ફોન પર તેનો મેસેજ હતો, તું બેંક ગઈ હતી? હું થોડી સેકન્ડ ફોન જોતી રહી. મેં તેને જણાવ્યું નહોતું, તો તેને કેવી રીતે ખબર પડી? મારી અંદર એક ઠંડી લહેર દોડી ગઈ. શું બ્રાન્ચમાં તેનો કોઈ માણસ હતો? શું પ્રોસેસમાં કોઈએ તેને જાણ કરી?
કે પછી તે પોતે એટલો બેચેન હતો કે સતત ચેક કરી રહ્યો હતો? હવે મામલો માત્ર મારા અને તેની વચ્ચે રહ્યો નહોતો. હવે હું સમજી રહી હતી કે તે મારા કરતાં પણ વધારે ગભરાયેલો છે. તે સાંજે શારદા આંટીએ મારા માટે ચા બનાવી. હું તેમના રસોડાના દરવાજા પાસે સ્ટૂલ પર બેઠી હતી. તેમણે પૂછ્યું, ડર લાગે છે? મેં સાચું કહ્યું. હા. તેમણે પૂછ્યું, પાછળ હટવું છે? મેં થોડી વાર વિચાર્યું અને પછી પહેલી વાર રડ્યા વગર કે ધ્રુજ્યા વગર કહ્યું, ના. તેમણે હસીને કહ્યું, બસ આ જ જીતની શરૂઆત છે. જીત હંમેશા કોર્ટમાં જ નથી થતી. ઘણીવાર તે દિવસે શરૂ થાય છે જે દિવસે માણસ ડરીને પણ પાછળ નથી હટતો. હું રાત્રે મારા રૂમમાં પાછી ફરી. બહાર હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં બારી બંધ કરી, ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને મારી ડાયરી ખોલી. તે દિવસની એન્ટ્રી લખી. બેંક વેરિફિકેશન, બદલાયેલા શબ્દો, તેનો શંકાસ્પદ મેસેજ, આંતરિક ડર, બાહ્ય શાંતિ. પછી મેં નીચે એક લાઈન અલગથી લખી. તેણે મને ભૂલ કહી હતી, પણ ભૂલ હું નહોતી. ભૂલ મારો ભરોસો હતો. મેં પેન હજુ મૂકી જ હતી કે ફોન ફરી રણક્યો. અજાણ્યો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો. 2 સેકન્ડ શાંતિ રહી. પછી બીજી તરફથી એક મહિલાનો અવાજ આવ્યો, ખૂબ જ સ્થિર અને સંયમિત. તેણે કહ્યું, શું તમે નૈના બોલો છો? મેં ધીમેથી કહ્યું, હા. તે બોલી, હું આરવની મંગેતર બોલી રહી છું. મારે તમને કંઈક પૂછવું છે અને કદાચ કંઈક જણાવવું પણ છે. મારી આંગળીઓ ફોન પર મજબૂત રીતે ભીંસાઈ ગઈ. પછી તેણે જે વાક્ય કહ્યું તેનાથી મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ. મારી પાસે પણ એક ફાઇલ છે અને તેમાં પણ તમારું નામ છે. મારા હાથ એટલા ઠંડા પડી ગયા કે ફોન કાનથી હટાવવાનું મન થયું, પણ મેં મારી જાતને રોકી. બીજી બાજુ તેની મંગેતર હતી અને તેના અવાજમાં એ ગભરાહટ નહોતો જે કોઈ છેતરાયેલી છોકરીના અવાજમાં હોય છે. તેમાં એક અજીબ પ્રકારની સાવધાની હતી, જાણે તેણે રડવાનું પછી માટે રાખી દીધું હોય અને અત્યારે ફક્ત સત્ય સુધી પહોંચવું હોય. મેં ધીમેથી પૂછ્યું, તમારું નામ? તેણે કહી, સિયા. પછી 2 સેકન્ડ ચૂપ રહીને બોલી, હું ફોન પર બધું કહેવા નથી માંગતી. શું આપણે કાલે મળી શકીએ? ઘણી વાર્તાઓમાં આ જ એ જગ્યા હોય છે જ્યાં 2 સ્ત્રીઓને મળતા જ એકબીજાની દુશ્મન બનાવી દેવામાં આવે છે. પરંતુ અસલી જિંદગીમાં, ખાસ કરીને પુખ્ત જિંદગીમાં, જ્યારે બંનેની સામે એક જ માણસનો બેવડો ચહેરો ખુલવા લાગે છે, ત્યારે મુકાબલો સ્ત્રીઓ વચ્ચે નહીં પણ સત્ય અને જૂઠ વચ્ચે હોય છે. મેં તેને માત્ર એટલું જ પૂછ્યું, તમને મારો નંબર કેવી રીતે મળ્યો? તેણે કહ્યું, તેના એક જૂના ફોલ્ડરમાંથી. આ સાંભળતા જ મને સમજાઈ ગયું કે વાત માત્ર શંકાની નથી, ગંભીર છે. તેણે મારો નંબર ડિલીટ નહોતો કર્યો. તેણે ફક્ત મને તેની વાર્તામાંથી ડિલીટ કરવાની કોશિશ કરી હતી. બીજા દિવસે અમે એક શાંત કેફેમાં મળ્યા જે શહેરના ભીડભાડવાળા વિસ્તારથી થોડું બહાર હતો. હું તેનાથી પહેલાં પહોંચી ગઈ હતી. તે અંદર આવી ત્યારે મેં તેને પહેલી વાર જોઈ, બહુ સજી ધજીને, આર્ટિફિશિયલ કે ઘમંડી નહીં, બસ સંભાળેલી. તેની આંખો નીચે હળવો સોજો હતો, જાણે રાત્રે સરખી રીતે સૂઈ ન હોય. બેસતા જ તેણે ઔપચારિક સ્મિતની કોશિશ કરી. પછી સીધું બેગમાંથી એક ટ્રાન્સપરન્ટ ફોલ્ડર કાઢ્યું અને મારી તરફ સરકાવ્યું. પહેલાં તમે આ જોઈ લો, તેણે કહ્યું. મારા હાથ ધ્રુજ્યા, પણ મેં ફોલ્ડર ખોલ્યું. સૌથી ઉપર વેડિંગ એક્સપેન્સ પ્લાનિંગની પ્રિન્ટેડ શીટ હતી. તેની નીચે પ્રોપર્ટી સંબંધિત કેટલીક ફોટોકોપી હતી. પછી એક ઇન્ટરનલ લુકિંગ ડિક્લેરેશન કોપી અને પછી એ જ વસ્તુ જેણે મારું ગળું સૂકવી દીધું, એક ટાઈપ કરેલ એનેક્ચર જોડાણ જેમાં મારું નામ 2 જગ્યાએ હતું. પહેલી જગ્યાએ પ્રીવિયસ સપોર્ટિંગ સિગ્નેટરી કોન્ટેક્સ્ટ જેવો કોઈ ટેકનિકલ શબ્દ હતો. બીજી જગ્યાએ એક ક્રોસ રેફરન્સ નોટ, જાણે મારો ઉપયોગ પહેલાં કોઈ ફાઇનાન્શિયલ પેકેજિંગમાં કરવામાં આવ્યો હોય. હું એક્સપર્ટ નહોતી, પણ એટલું સમજી રહી હતી કે મારું નામ કોઈ સામાન્ય રેફરન્સ નહોતું. ક્યાંક ને ક્યાંક તેણે પોતાની ડીલ્સ, ડિક્લેરેશન કે ફંડની હેરફેર માટે મારો ઉપયોગ કર્યો હતો, અને માત્ર બેંક સુધી જ નહીં. મેં નજર ઊંચી કરી. સિયા મારી સામે જ જોઈ રહી હતી. તેણે કહ્યું, હવે કદાચ તમે સમજશો કે હું કેમ મળી છું. મેં પૂછ્યું, તમને આ બધું કેવી રીતે મળ્યું? તેણે લાંબો શ્વાસ લીધો. લગ્નની શોપિંગ, વેન્યુ, ગેસ્ટ લિસ્ટની વચ્ચે હું તેના પેપર્સ ઓર્ગેનાઇઝ કરી રહી હતી. ઘરમાં બધા મને નસીબદાર માનતા હતા કારણ કે સગાઈ પછી તેના બિઝનેસનો સ્કેલ વધતો દેખાઈ રહ્યો હતો.
પરંતુ ગયા અઠવાડિયે એક વેન્ડર પેમેન્ટને લઈને ઇસ્યુ થયો. મેં સામાન્ય રીતે ફાઇલ ચેક કરી. ત્યાં કેટલાક નામો વારંવાર આવતા હતા, તમારું નામ પણ. પહેલાં મને લાગ્યું કદાચ કોઈ એમ્પ્લોય હશે. પછી મેં એક જૂનું પરબીડિયું જોયું જેમાં તમારો નંબર હતો. પછી તે અટકી, પાણી પીધું અને આગળ બોલી. અને પછી મને તેના ડિલીટેડ મેઇલ ફોલ્ડરમાં કેટલાક અંશો મળ્યા. ફ્રેગમેન્ટ્સ એટલે કે અંશો. સત્ય ઘણીવાર એકસાથે નથી મળતું, ટુકડાઓમાં મળે છે, અને દરેક ટુકડો બીજા ટુકડાને વધુ ભયાનક બનાવી દે છે. સિયાએ જણાવ્યું કે તેને પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી વાતો અજીબ લાગી રહી હતી. લગ્ન ઉતાવળમાં નક્કી થઈ રહ્યા હતા, પણ ફાઇનાન્સમાં પારદર્શિતા નહોતી. તેના પિતાને વિગતો આપ્યા વગર કેટલાક એગ્રીમેન્ટ્સ પર સહી કરવા કહેવામાં આવ્યું હતું. કેટલીક ચૂકવણીઓને ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કહીને ટાળવામાં આવતી હતી. ઉપરથી જ્યારે તેણે સવાલ પૂછવાનું શરૂ કર્યું ત્યારે એ જાણીતી લાઈનો સામે આવવા લાગી. તું ટેન્શન લે છે? તને બિઝનેસમાં સમજ નહીં પડે. આ બધું ફોર્માલિટી છે. ટ્રસ્ટ રાખ. હું તેને સાંભળતી રહી અને મારી અંદર એક ઠંડી સ્પષ્ટતા બેસતી ગઈ. આ જ તેનો પેટર્ન હતો. પ્રેમમાં ટ્રસ્ટ, બિઝનેસમાં ટ્રસ્ટ, પરિવારમાં ટ્રસ્ટ. એટલે કે દરેક જગ્યાએ વિગતો આપવાથી બચવાનું એક જ હથિયાર, ટ્રસ્ટ. સિયાએ મારી તરફ જોઈને કહ્યું, મને નથી ખબર તમારી અને તેની વચ્ચે શું હતું. તેણે તમારા વિશે બસ એટલું જ કહ્યું હતું કે કોઈ અનસ્ટેબલ એટલે કે અસ્થિર છોકરી હતી જે તેની પાછળ પડી હતી. પરંતુ પેપર્સ કંઈક બીજું જ કહી રહ્યા છે, અને તમારી આંખો પણ. તેની વાત સાંભળીને હું તૂટી પડવા માંગતી હતી, પણ હવે મારામાં રડવા કરતાં કામ કરવાની ઈચ્છા વધુ હતી. મેં સીધું જ કહ્યું, હું અનસ્ટેબલ નહોતી, હું તેના પર ભરોસો કરતી હતી. તેણે મારા નામે ડોક્યુમેન્ટ સાઇન કરાવ્યા, મને પૂરી વિગત ન જણાવી, અને જ્યારે મેં સવાલ પૂછ્યો ત્યારે તેણે મને તેની જિંદગીની ભૂલ કહી. સિયાની આંગળીઓ કપ પર પીંસાઈ ગઈ. તેણે ખૂબ ધીમેથી પૂછ્યું, તેણે ખરેખર આવું કહ્યું? મેં હામાં માથું હલાવ્યું. થોડી સેકન્ડ અમે બંને ચૂપ રહ્યા. આ ચૂપકીદી અજીબ નહોતી. આ એ ચૂપકીદી હતી જેમાં બે લોકો એક જ માણસનો અસલી ચહેરો અલગ અલગ ખૂણેથી જોઈ રહ્યા હોય અને બંનેને લાગે કે હવે પાછા વળવું મુશ્કેલ છે. મેં તેને પૂછ્યું, તમે શું ઈચ્છો છો? તેણે તરત જવાબ ન આપ્યો. પછી બોલી, મારે કોઈ ડ્રામા નથી જોઈતો, મારે સત્ય જોઈએ છે. અને જો તેણે મારા પરિવાર, તમારા નામ કે બીજા કોઈની ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી સાથે રમત રમી છે તો હું તે માણસ સાથે લગ્ન નહીં કરું. પણ મને પુરાવા જોઈએ, સ્પષ્ટ, વ્યવસ્થિત અને અનડિનાયેબલ, એટલે નકારી ન શકાય તેવા. અનડિનાયેબલ, આ જ શબ્દ અમને બંનેને જોડી રહ્યો હતો. તે પછીના કેટલાક દિવસો અમારી જિંદગી કોઈ થ્રિલરની જેમ નહીં, પણ પેપર વર્કની જેમ ચાલી. અને સાચું કહું તો પુખ્ત વયના વિશ્વાસઘાતની અસલી લડાઈ અહીં જ હોય છે. ધીમી, ટેકનિકલ અને ભાવનાત્મક રીતે થકવી દેનારી. મેં મારી ડાયરીની એન્ટ્રીઓ, બેંકની પહોંચ, સ્કેન કરેલા કાગળો, સ્ક્રીનશોટ્સ, વોઇસ નોટ્સ અને ટાઈમ સ્ટેમ્પવાળા મેસેજ એક ફોલ્ડરમાં ભેગા કર્યા. સિયાએ તેની તરફથી વેન્ડર મેઇલ્સ, ડ્રાફ્ટ, એગ્રીમેન્ટ્સ, ફેમિલી એક્સપેન્સ શીટ્સ અને એક ખાસ વસ્તુ શોધી કાઢી. તેના લેપટોપમાંથી લીધેલો એક સ્ક્રીનશોટ જેમાં તે એક ડોક્યુમેન્ટ રિનેમ કરી રહ્યો હતો અને ફાઇલ હિસ્ટ્રીમાં મારું નામ દેખાતું હતું. આ કોઈ મોટો પુરાવો નહોતો, પણ તેના પેટર્નને મજબૂત કરતો હતો. અભિષેકે બધું જોઈને કહ્યું કે મામલો લેયર્ડ એટલે કે સ્તરવાળો છે. તે અત્યારે ક્રિમિનલ ચાર્જ જેવા શબ્દો નહોતો વાપરી રહ્યો, પણ દુરુપયોગ, ખોટી રજૂઆત અને છુપાવેલા ડોક્યુમેન્ટ્સનો એંગલ સ્પષ્ટ દેખાતો હતો. તેણે અમને એક પ્રેક્ટિકલ પ્લાન આપ્યો. પહેલું, સ્વતંત્ર કાયદાકીય સલાહ. બીજું, ટાઈમલાઈન ડોક્યુમેન્ટ. ત્રીજું, સીધા મુકાબલા પહેલાં ડોક્યુમેન્ટની સર્ટિફાઈડ કોપી અને ડિજિટલ મેકઅપ. ચોથું, કોઈ એક તટસ્થ સાક્ષીને જાણમાં રાખવો. પાંચમું, કોઈ પણ મીટિંગને પ્રાઇવેટ કે ઇમોશનલ ક્લોઝરમાં ન બદલવા દેવી. તે તમને ગિલ્ટ, શરમ, ભૂતકાળ, પ્રેમ, ઇજ્જત અને સમાજની વાતો કરીને મેનિપ્યુલેટ કરશે. અભિષેકે કહ્યું, તમે બંને બસ ફેક્ટ્સ એટલે હકીકતો પર વળગી રહેજો. અને ખરેખર ફેક્ટ્સ પર રહેવું સૌથી મુશ્કેલ હતું. થોડા જ દિવસોમાં તેનું વર્તન બદલાઈ ગયું. પહેલાં તો મને ઇગ્નોર કરતો હતો, પછી તેણે નરમ અવાજમાં મેસેજ મોકલવાનું શરૂ કર્યું.
તું ભલે મારાથી નફરત કર, પણ મારી વાત સાંભળી લે. પરિસ્થિતિ એટલી સરળ નથી. મેં જે કર્યું તે મજબૂરીમાં કર્યું. તું સમજીશ ને? મજબૂરી પણ એક રસપ્રદ શબ્દ છે. અમુક લોકો મજબૂરીનો અર્થ એવો માની લે છે કે તેમને બીજાની જિંદગીનો ઉપયોગ કરવાનો અધિકાર મળી ગયો છે. મેં એક પણ વાર કોલ ન ઉપાડ્યો, માત્ર લખીને જવાબ આપ્યો. મારા નામે શું કરવામાં આવ્યું છે, પોઈન્ટ બાય પોઈન્ટ લખીને આપ. તેણે ન લખ્યું. બીજી તરફ સિયા સાથે તેનો સ્વર વધુ આક્રમક થવા લાગ્યો. તે તેને કહેતો, લગ્ન પહેલા ડાઉટ્સ હોવા સામાન્ય છે. તારા પિતા ઓવર રિએક્ટ કરી રહ્યા છે. તું બહારના લોકોની વાતોમાં આવી ગઈ છે. પેલી છોકરી તારો ઉપયોગ કરી રહી છે. આ બધું અપેક્ષિત હતું. જ્યારે કંટ્રોલ ઢીલો પડવા લાગે ત્યારે મેનિપ્યુલેટર વાર્તા બદલે છે. પહેલા પ્રેમ, પછી ગિલ્ટ, પછી ગુસ્સો અને છેલ્લે વિક્ટિમ કાર્ડ. પરંતુ વાર્તાનો અસલી વળાંક ત્યારે આવ્યો જ્યારે બેંકે મારી વિગતવાર લેખિત ફરિયાદ પર મને ફરીથી બોલાવી. આ વખતે ત્યાં એક કમ્પ્લાયન્સ રિપ્રેઝેન્ટેટિવ પણ બેઠો હતો. તેમણે કેટલાક આંતરિક મિસમેચ એટલે કે વિસંગતતા શોધી કાઢ્યા હતા. કેટલાક ડોક્યુમેન્ટ્સની તારીખો મળતી નહોતી. આઈડેન્ટિટી ટ્રેલ અસ્પષ્ટ હતી. અને સૌથી મહત્વની વાત, મારી સહી જે હેતુ માટે લેખિતમાં સમજાવવામાં આવી હતી, ડોક્યુમેન્ટેન્સ ટ્રેલ તેનાથી ઘણો વ્યાપક ઉપયોગ બતાવી રહી હતી. તેમણે મને પૂછ્યું, શું તમે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવા તૈયાર છો? મેં ખચકાયા વગર હા કહી. નિવેદન આપતી વખતે મારા હાથ ધ્રુજતા હતા, પણ મારો અવાજ પહેલી વાર સ્થિર હતો. મને અનુભવાયું કે હું હવે માત્ર મારા અપમાનનો જવાબ નથી આપી રહી, હું મારું નામ પાછું મેળવી રહી છું. સિયાએ પણ તેના પિતાને બધું કહી દીધું. આ સરળ નહોતું. તેમના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા હતી, બિઝનેસ નેટવર્ક હતું, લગ્નની કંકોત્રીઓ પણ લગભગ ફાઇનલ થઈ ગઈ હતી. કોઈ પણ પિતા એવું સાંભળવા નથી માંગતા કે જે છોકરાને તે ઘરમાં ઇજ્જતથી લાવી રહ્યા હતા તેણે ભરોસાના નામે છેતરપિંડી કરી છે. પણ સિયાના પિતાએ ગુસ્સામાં આવીને કોઈ મોટું રિએક્શન ન આપ્યું. તેમણે ફક્ત બધા જ પેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ અટકાવી દીધા અને પોતાના વકીલને સામેલ કરી લીધા. આ જ મેચ્યોરિટી છે. પહેલાં નુકસાન અટકાવો, પછી ડ્રામા વિશે વિચારો. તે સાંજે તેનો પહેલો સાચે જ ગભરાયેલો કોલ આવ્યો. મેં ફરી ન ઉપાડ્યો. તેણે મેસેજ મોકલ્યો, નહીં ના. તે તેના ઘરવાળા સુધી વાત પહોંચાડી. મેં જવાબ ન આપ્યો. તેણે બીજો મેસેજ મોકલ્યો, તું સમજતી નથી, બધું બરબાદ થઈ જશે. મેં ફોન સ્ક્રીનને ઘણી વાર સુધી જોઈ. આટલા દિવસોથી તે આ જ એક વસ્તુથી ડરતો હતો, બરબાદી. પણ તેને ક્યારેય એવું ના લાગ્યું કે મારી પણ કોઈ જિંદગી હતી જેને તેણે બરબાદ માની લીધી હતી. બીજાની બરબાદી તેને પ્રોસેસ લાગતી હતી, પોતાની બરબાદી તેને ટ્રેજેડી લાગી રહી હતી. 2 દિવસ પછી સિયાના પિતાની ઓફિસમાં એક ફોર્મલ મીટિંગ રાખવામાં આવી. ત્યાં હું, સિયા, તેના પિતા, તેમનો વકીલ અભિષેક અને અંતે તે પોતે હાજર હતો. રૂમ મોટો હતો. પોલિશ્ડ વુડન ટેબલ, ન્યુટ્રલ દિવાલો, કંટ્રોલ્સ એસી અને એ જ અસહજ ખામોશી જે પ્રતિષ્ઠિત જગ્યાઓમાં સ્કેન્ડલની શરૂઆત પહેલાં આવતી હોય છે. તે અંદર આવ્યો ત્યારે તેની ચાલમાં હજુ પણ જૂનો આત્મવિશ્વાસ બાકી હતો, પરંતુ ચહેરો થાકેલો હતો. તેણે મને જોઈ, પછી તરત જ નજર હટાવી દીધી. સિયા તરફ જોયું અને પછી તેના પિતા તરફ. બેસતાની સાથે જ તેણે એ જ કોશિશ કરી જે તે હંમેશા કરતો હતો, ઢબને સભ્ય રાખવી, હકીકતોને અસ્પષ્ટ કરવી અને લાગણીઓને ફરીથી ગોઠવવી. તેણે કહ્યું, આ બધું ગેરસમજ છે. વકીલે જવાબ આપ્યો, તો સ્પષ્ટ કરો. તેણે કહ્યું, કેટલાક ટેમ્પરરી બિઝનેસ સ્ટ્રક્ચર હતા. વકીલે પૂછ્યું, એક અજાણ્યા વ્યક્તિના નામનો છુપાયેલો ઉપયોગ ટેમ્પરરી કેવી રીતે હોઈ શકે? તેણે કહ્યું, છુપાવેલું નહોતું. મેં પહેલી વાર સીધું તેની સામે જોઈને કહ્યું, તો મને પોઈન્ટ બાય પોઈન્ટ ક્યારે જણાવ્યું હતું? તેણે મારી સામે જોયું પણ જવાબ ન આપ્યો. મેં કહ્યું, મને સંબંધના ભરોસા પર સહી કરાવેલા ફોર્મ્સ આપવામાં આવ્યા હતા. તેનો પૂરો ઉપયોગ જણાવવામાં આવ્યો નહોતો. તેના કપાળ પર પરસેવાની એક હળવી રેખા ઉપસી આવી. પછી સિયાના પિતાએ ખૂબ જ શાંતિથી એક ફાઇલ ખોલી. તેમાં તારીખો ક્રમબદ્ધ હતી, બેંકની પહોંચની નકલો હતી, સ્ક્રીનશોટ હતા, તેના મેસેજનું પ્રિન્ટ આઉટ હતું, ટેક્સ્ટમાં આવી વાતો ન કર અને એક વોઇસ નોટનું લખાણ હતું જેમાં તે કહી રહ્યો હતો કે તું ટેન્શન ના લે, મેં તારું નામ ફક્ત ફોર્મલ સપોર્ટમાં યુઝ કર્યું છે. વકીલે તેને પૂછ્યું, જો ઉપયોગ મર્યાદિત હતો
તો મલ્ટિપલ લેયર્ડ એટલે કે ડોક્યુમેન્ટમાં એક જ ઓળખ કેમ દેખાઈ રહી છે? તે ચૂપ રહ્યો, પછી બોલ્યો, હું સમજાવી શકું છું. વકીલે કહ્યું, અમે સાંભળી રહ્યા છીએ. તેણે ખુલાસો આપ્યો, પણ તે ખુલાસો નહીં, થીગડું હતું. ક્યારેક બિઝનેસ પ્રેશર, ક્યારેક ડેડલાઇન્સ, ક્યારેક માર્કેટ કન્ડિશન્સ, ક્યારેક ટેમ્પરરી ક્લાયન્ટ્સના, તો ક્યારેક ફ્યુચર સેટલમેન્ટ. તે દરેક વાક્યમાં સંદર્ભ બદલી રહ્યો હતો. જૂઠની આ જ એક ઓળખ છે. તેનું કેન્દ્ર સ્થિર નથી હોતું. મેં તેને જોતા અચાનક એ દિવસ યાદ કર્યો જ્યારે તેણે કેફેમાં કહ્યું હતું, તું સમજદાર છે નૈના. તે સમયે એ વાક્ય મને પરિપક્વ લાગતું હતું. આજે સમજાયું કે તે હંમેશા ઈચ્છતો હતો કે બાકીના લોકો સમજદાર બનીને તેની ભૂલોને અપનાવી લે. મીટિંગ આગળ વધી. વકીલે પૂછ્યું, શું તમે આમને એટલે કે નૈનાને આ ડોક્યુમેન્ટનો સંપૂર્ણ હેતુ જણાવ્યો હતો? તેણે સીધું હા ન કહ્યું અને ના પણ નહીં, બસ બોલ્યો, તે સમયે અંગત સંબંધ હતો. આ સાંભળતા જ વકીલે પેન મૂકી દીધી અને કહ્યું, ચોક્કસ, આ જ ચિંતાનો વિષય છે. અંગત સંબંધ એ સંપૂર્ણ જાણકારી નો પર્યાય હોઈ શકે નહીં. આ વાક્ય રૂપમાં હથોડાની જેમ પડ્યું. મને નથી ખબર કેમ, પણ તે જ ક્ષણે મારી અંદર કંઈક ખુલી ગયું. આટલા દિવસોથી હું ભાવનાત્મક વિશ્વાસઘાતને કાયદાકીય દુરુપયોગથી અલગ અલગ જોઈ રહી હતી. આ એક લાઈને બંનેને જોડી દીધા. તેણે મારો ઉપયોગ એટલે નહોતો કર્યો કારણ કે હું નબળી હતી. તેણે મારો ઉપયોગ એટલે કર્યો હતો કારણ કે તે મને પોતાના ડિસ્ક્લોઝર સ્ટાન્ડર્ડથી નીચે માનતો હતો. તેને લાગ્યું કે મારી સાથે ખુલાસાની જરૂર નથી, મારી સાથે માત્ર સમજાવટ જ પૂરતી છે. પછી સિયાનો વારો આવ્યો. તે બહુ ઓછું બોલી, પણ દરેક શબ્દ સ્પષ્ટ હતો. તેણે કહ્યું, જો તમે મારા પરિવાર સાથે પણ અર્ધ સત્ય અને દબાણની ભાષા વાપરી છે, તો આ લગ્નો અહીં જ અટકે છે. તેણે અટકે છે એમ કહ્યું, જાણે કોઈ ફેંસલો બહારથી નહીં પણ અંદરથી આવ્યો હોય. તેના પિતાએ માથું હલાવ્યું અને તે જ પળે મને તેના ચહેરા પર પહેલી વાર અસલી ડર દેખાયો. ના બેંકનો, ના ફાઇલનો, ના વકીલનો. અસલી ડર હતો સામાજિક પતનનો, છબી તૂટવાનો, એ મંચ પરથી પડવાનો જેના પર ઊભા રહીને તે બીજાને નાના બતાવી શકતો હતો. તેણે મારી તરફ જોયું. તે પહેલી વાર સાચે જ અસ્થિર હતો. બોલ્યો, તું ઈચ્છે છે શું? કેટલી અજીબ વાત છે. જૂઠું માણસ અંતે આ જ સવાલ પૂછે છે, જાણે સત્ય બોલનાર કોઈ છુપી માંગ લઈને બેઠો હોય. મેં ખૂબ શાંતિથી કહ્યું, હું ઈચ્છું છું કે મારા નામે જે કંઈ પણ વપરાયું છે તેનું સંપૂર્ણ લેખિત કરેક્શન થાય, લેખિતમાં વિથડ્રોવલ થાય, અને જ્યાં નિવેદન આપવાનું છે ત્યાં હું આપીશ. અને એક વાત બીજી, આગળ ક્યારેય મારા વિશે એવું ન કહેતો કે હું તારી ભૂલ હતી. તે હસ્યો નહીં, ચીડાયો પણ નહીં, બસ થાકીને બોલ્યો, તું આ બધાથી મને બરબાદ કરી દઈશ. હું થોડી સેકન્ડ તેને જોતી રહી. પછી એ જ વાક્ય નીકળ્યું જે કદાચ મારી અંદર ઘણા સમયથી બની રહ્યું હતું, હું તને બરબાદ નથી કરી રહી. તે દિવસથી શરૂઆત કરી દીધી હતી, જે દિવસે તે વિચાર્યું કે કોઈ માણસનો ભરોસો, નામ અને ઇજ્જત તારા કામની ચીજો છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. તે પછી વસ્તુઓ ઝડપથી થઈ, પણ ચમત્કારની જેમ નહીં. લગ્ન સત્તાવાર રીતે રોકી દેવામાં આવ્યા. કેટલાક પરિવારોમાં ખબર ફેલાઈ ગઈ. કેટલાક લોકોએ અડધું સત્ય સાંભળ્યું. કેટલાક પોતાની રીતે વાર્તાઓ જોડી, તો કેટલાકે તેને વિચારો પણ માન્યો. પરંતુ ડોક્યુમેન્ટ્સનું પોતાનું વજન હોય છે. ધીમે ધીમે બિઝનેસ સાઇડ પર પણ દબાણ વધ્યું. સુધારાત્મક ડિક્લેરેશન્સ અને સ્પષ્ટતાઓ માંગવામાં આવી. જ્યાં જ્યાં મારું નામ હતું ત્યાં ફોર્મલ સુધારાની પ્રક્રિયા શરૂ થઈ. આ બધું બહુ ઘોંઘાટ ભર્યું નહોતું. ફોર્મ્સ, સ્ટેટમેન્ટ્સ, કોલ્સ, વેરિફિકેશન્સ અને મીટિંગ્સ. પરંતુ મને હવે પ્રક્રિયાથી ગભરાટ નહોતો થતો. દરેક સહી કરતા પહેલા હું વાંચતી, દરેક કોપી સ્કેન કરતી, દરેક પહોંચ સાચવી રાખતી. હું બદલાઈ રહી હતી. શારદા આંટીએ એક દિવસ હસતા હસતા કહ્યું, હવે તો તું વકીલો જેવું સ્પષ્ટ બોલવા લાગી છે. મેં હસીને જવાબ આપ્યો, શીખવાડી દીધું તેણે. આ સાચું હતું. કેટલાક લોકો આપણને પ્રેમ નહીં પણ તાલીમ આપીને જાય છે. બસ એ ટ્રેનિંગ બહુ મોંઘી પડે છે. ઘણા અઠવાડિયા પછી છેલ્લી વાર તે મને એકલા મળવા માંગતો હતો. મેં ના પાડી દીધી. તેણે મેસેજ મોકલ્યો,
ઓછામાં ઓછું ક્લોઝર એટલે કે સંબંધનો અંતિમ વળાંક તો ડિઝર્વ કરું છું. હું તે લાઈનને ઘણી વાર સુધી જોતી રહી. ક્લોઝર જે તેણે મને ક્યારેય નહોતું આપ્યું તે હવે પોતે માંગી રહ્યો હતો. મેં જવાબ ન આપ્યો કારણ કે હવે મને સમજાઈ ગયું હતું કે ક્લોઝર હંમેશા વાતચીતથી નથી મળતું. ઘણીવાર ક્લોઝર ત્યારે મળે છે જ્યારે તમે કોઈને તમારા જીવનની અદાલતમાંથી બહાર કરી દો છો. મેં ધીમે ધીમે મારું ધ્યાન મારી જિંદગી પર પાછું વાળ્યું. પહેલાં નાના કામો, પછી વ્યવસ્થિત કામ. અભિષેકે મને ડોક્યુમેન્ટ્સ અને ક્લાયન્ટ્સ સંબંધિત ફ્રીલાન્સ વર્ક શીખવા કહ્યું કારણ કે તેણે જોયું હતું કે હું ઝીણી વિગતો પકડવા લાગી છું. શરૂઆતમાં મને આ અજીબ લાગ્યું. જે છેતરપિંડીએ મને તોડી તેણે જ મને એક કૌશલ્ય તરફ ધકેલી. પરંતુ આ જ જિંદગી છે. ક્યારેક ક્યારેક સૌથી કડવો અનુભવ જ એ લેન્સ આપે છે જેનાથી તમે દુનિયાને સાફ જોતા શીખો. જો મેં કોર્સ કર્યો, બેઝિક લીગલ ડોક્યુમેન્ટ્સ અવેરનેસ શીખી, ફાઇનાન્શિયલ ફોર્મ સમજ્યા, કોન્ટ્રાક્ટ લેંગ્વેજ ના પાયાના સિદ્ધાંતો શીખ્યા, મને લાગ્યું હતું કે મારી અંદર માત્ર દર્દ જ બચ્યું છે. પણ ખબર પડી કે સમજ પણ બચી છે. એક દિવસ હું મારા નવા ઓફિસ ડેસ્ક પર બેઠી હતી. સામે વ્યવસ્થિત રીતે ગોઠવેલી ફાઇલો હતી, સિસ્ટમ ચાલુ હતી અને ડાયરી ખુલ્લી હતી. બારીમાંથી હળવો તડકો આવી રહ્યો હતો. અચાનક મને પહેલો રૂમ યાદ આવ્યો જ્યાં તેણે બધાની સામે કહ્યું હતું, આ સ્ત્રી મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. તે દિવસે મને લાગ્યું હતું કે હું ખતમ થઈ ગઈ છું. પણ આજે એ જ યાદ વિશે વિચારીને પહેલી વાર મારા હોઠ પર હળવું સ્મિત આવ્યું કારણ કે હવે મને તેનો અર્થ સમજાયો હતો. તે મને ભૂલ એટલા માટે કહી રહ્યો હતો કારણ કે ખરેખર હું તેના માટે ભૂલ બની ચૂકી હતી. એવી ભૂલ જેમાં તેણે વિચાર્યું હતું કે હું ચૂપ રહીશ. એવી ભૂલ જેમાં તેણે માની લીધું હતું કે પ્રેમ ડિસ્ક્લોઝર એટલે કે સત્યના ખુલાસાની જગ્યા લઈ લેશે. એવી ભૂલ જેમાં તેણે ધારી લીધું હતું કે જે સ્ત્રીને તે નાની કરી દેશે તે ક્યારેય ઊભી થઈને તેના કાગળો નહીં વાંચે. તે મને એક ઇન્સાનની જેમ નહીં પણ રિસ્ક ફ્રી ઝોનની જેમ જોતો રહ્યો અને એ જ તેનો સૌથી મોટો ભ્રમ હતો. કેટલાક મહિનાઓ પછી એક સામાન્ય પરિચિત વ્યક્તિ દ્વારા મને ખબર પડી કે તેનો બિઝનેસ ઘણો પડી ભાગ્યો છે. પૂરી તબાહી થઈ કે નહીં તેની મને ખબર નથી અને સાચું કહું તો હવે મને એ જાણવાની ઈચ્છા પણ નથી કારણ કે અસલી સજા એ નહોતી. અસલી સજા એ હતી કે હવે જે લોકો ક્યારેય તેની પોલીસ કરેલી વાતો પર સવાલ વગર ભરોસો કરતા હતા તેઓ હવે ડોક્યુમેન્ટ્સ વાંચવા લાગ્યા હતા. તેની છબીમાં તિરાડ પડી ચૂકી હતી અને આવી તિરાડો સૌથી દર્દનાક હોય છે. તે બહારથી નાની દેખાય છે પણ અંદરથી બધું બદલી નાખે છે. સિયાએ પણ પછીથી એક નાનો મેસેજ મોકલ્યો હતો, ધન્યવાદ, તમે માત્ર તમારું જ નહીં પણ મારું ભવિષ્ય પણ બચાવ્યું. મેં મેસેજ વાંચીને ફોન મૂકી દીધો. કેટલાક સંબંધો મિત્રતામાં નથી બદલાતા પણ સન્માનમાં બદલાઈ જાય છે અને તે પૂરતું હોય છે. આજે જ્યારે હું પાછળ જોઉં છું ત્યારે મને મારા જૂના સ્વરૂપ પર દયા પણ આવે છે અને પ્રેમ પણ. તે છોકરી બેવકૂફ નહોતી, તે બસ ભરોસો કરતી હતી અને ભરોસો કરવો એ ગુનો નથી. ગુનો છે તે ભરોસાનો દુરુપયોગ કરવો. આજ આ વાર્તાનો સૌથી મોટો પાઠ છે. પુખ્ત વયના લોકો માટે પ્રેમ માત્ર ભાવના નથી પણ જવાબદારી પણ છે. અને કોઈ પણ સંબંધમાં જો તમારી પાસેથી વારંવાર વિગતો છુપાવવામાં આવતી હોય, તમારી પાસે ઉતાવળમાં સહી કરાવવામાં આવતી હોય, તમારા સવાલોને ડ્રામા કહેવામાં આવતો હોય અને તમને સમજદાર બનીને ચૂપ રહેવા માટે કહેવામાં આવતું હોય તો સમજી લેજો કે ત્યાં પ્રેમ નહીં પણ કંટ્રોલ કામ કરી રહ્યો છે. તેણે મને ભૂલ કહી હતી પણ સત્ય એ છે કે હું તેની ભૂલ નહોતી, હું તેનો અરીસો હતી અને તેની સૌથી મોટી સજા એ બની કે જે સ્ત્રીને તે ભૂંસી નાખવા માંગતો હતો તે જ તેની અસલિયતનો રેકોર્ડ બની ગઈ. જો તમે પણ ક્યારેય કોઈના પર ભરોસો કરીને તમારું સત્ય ગુમાવ્યું હોય તો યાદ રાખજો કે તૂટેલો ભરોસો તમારી ઓળખ નથી. યોગ્ય સમયે ઉઠાવેલું એક સ્પષ્ટ પગલું તમારી ઓળખ બની શકે છે. કોમેન્ટમાં ઇજ્જત લખો જો તમને લાગતું હોય કે સેલ્ફ રિસ્પેક્ટ મોડી જાગે તો પણ તે જિંદગી બદલી શકે છે. અને જો તમે એવી વાર્તાઓ સાંભળવા માંગતા હોવ જ્યાં સત્ય માત્ર આંસુ નહીં પણ સમજ પણ આપે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે કેટલીક વાર્તાઓ માત્ર દિલ નહીં દિમાગ પણ બચાવે છે. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો. ધન્યવાદ.